મિત્રો, પત્નીએ પતિને કહ્યું, લગ્ન પછી આપણો દીકરો પૂરેપૂરો આપણો નથી રહ્યો. તો પતિએ જવાબ આપતા કહ્યું, તો સાંભળો મિત્રો, એક પરિવારની આ વાત છે. પરિવારમાં માત્ર 4 જણા જ રહેતા હતા. એક છોકરો, બંનેના માતા પિતા અને તેના દાદી. છોકરાની ઉંમર લગ્ન કરવા લાયક થઈ ચૂકી હતી. એટલે ઘરમાં પણ તેના વિશે ચર્ચા થઈ રહી હતી. એક દિવસ એક સંબંધ વિશે ચર્ચા થઈ હતી અને સારો પરિવાર હોવાથી બંને પરિવારે મળવાનું નક્કી કર્યું અને છોકરો છોકરી પણ એકબીજાને પસંદ કરતા હતા. આથી સગાઈ કરી દેવાઈ. થોડા સમયમાં જ તેઓના લગ્ન પણ હતા. બંને પરિવાર સુખી સંપન્ન હોવાથી અત્યંત ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા. લગ્ન થયા પછી ઘરમાં નવી વહુ આવી અને ઘર જાણે આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગી ઉઠ્યું. નવવધુ ઘરમાં બધાને ખૂબ જ સાર સંભાળ રાખતી અને ઘરમાં પણ બધા જ સભ્યો આ નવી વહુના આગમનથી એકદમ ખુશ હતા. પરંતુ ખબર નહીં શું કામ છોકરાની માતા ઘણી વખત થોડી ઉદાસ રહેતી. તે છોકરાના પપ્પાને થોડા દિવસમાં જ અંદાજો આવી ગયો હતો કે છોકરાના લગ્ન થયા પછી નવી વહુના આ ઘરમાં આગમન પછી તેની પત્ની થોડી ઉદાસ રહેવા લાગી છે. પત્નીની આ ઉદાસીનું કારણ જાણવા માટે એક વખત જ્યારે ઘરમાંથી બધા લોકો બહાર ગયા હતા ત્યારે એણે પોતાની પત્ની પાસે જઈને તેને પૂછ્યું કે હું ઘણા દિવસથી નોટિસ કરી રહ્યો છું કે આપણા છોકરાના લગ્ન તો ખૂબ જ ધામધૂમથી પ્રસન્ન થઈ ગયા છે, પરંતુ જ્યારથી ઘરમાં વહુ આવી છે ત્યારથી તું થોડી ઉદાસ રહે છે. શું આના માટે કોઈ ખાસ કારણ જવાબદાર છે? પત્નીએ તરત જ જવાબ આપતા કહ્યું કે અરે જવા દો ને. પતિએ પૂછ્યું, આજે કંઈ હોય તે તું મને કહે, શું થયું? એટલે પત્નીએ તેને કહ્યું કે શું તમે નોટિસ કર્યું? લગ્ન પછી આપણો છોકરો સાવ બદલાઈ ગયો છે. પહેલાં તો એ ઘણા વખત સુધી મારી સાથે બેસતો અને મારી સાથે અઢળક વાતો કરતો, પરંતુ હવે તો એવું જ લાગે છે કે જાણે એને મારી માટે કાંઈ ટાઈમ જ નથી. ક્યારેક થોડી હળવી વાતો થાય છે. આ સિવાય જો એક દિવસની પણ રજા પડે તો તે વહુને લઈને તેના સસરાને ત્યાં જ જતો રહે છે. મને તો એવું લાગે છે કે મારા કરતાં તો એ તેના સાસુ સાથે વધારે વાત કરતો હશે. અને હા, મને એવું પણ લાગી રહ્યું છે કે હવે આપણો દીકરો અડધો એના સાસરાનો થઈ ગયો છે. બસ આ બધા વિચારો મગજમાં ફર્યા કરે છે. આથી હું સતત બેચેન રહું છું. છોકરાના પપ્પાએ તરત જ તેની પત્નીનો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને તેને સહજતાથી જવાબ આપતા કહ્યું કે તારી વાત એકદમ સાચી છે. તારી વાતમાં જરા પણ ખોટું નથી. હવે આપણો દીકરો પૂરેપૂરો આપણો નથી રહ્યો. પરંતુ મારે તને બીજી એક વાત પૂછવી છે. પૂછું? પતિએ તેને સવાલ કર્યો કે શું તને એવું લાગે છે કે આ ઘરમાં આવ્યા પછી વહુએ આપણા ઘરનું વાતાવરણ બગાડી નાખ્યું છે?
તેની પત્નીએ તરત જ જવાબ આપ્યો, અરે ના રે ના, એ સ્વભાવને તો ખૂબ જ સારી છે. તમે જે જુઓ ને, મારું અને તમારું કેટલું ધ્યાન રાખે છે. દીકરાના પિતાએ થોડું સ્મેલ કરીને કહ્યું, અરે ગાંડી, જો કોઈ બીજાની દીકરી પૂરેપૂરી આપણી થઈ જતી હોય તો પછી આપણો દીકરો અડધો એનો કે એના માતા પિતાનો થઈ જાય, એમાં કાંઈ આવી રીતે ઉદાસ થોડી થવાનું હોય. પત્નીને બધી જ વાત સમજાઈ ગઈ અને એ પણ પતિ સામે જોઈને હસવા માંડી. એવામાં જ ઘરના બધા સભ્યો બહાર ગયા હતા તે ફરી પાછા ઘરે આવ્યા. ઘરે આવીને છોકરાએ પૂછ્યું, અરે શું વાત છે, કેમ આટલા બધા હસો છો? છોકરાની મમ્મીએ જવાબ આપ્યો, કાંઈ જ નહીં, જો આ તારા પપ્પા મને હસાવે છે અને હું પણ બસ તે દિવસથી તેના મોઢા પર છવાયેલી ઉદાસી બીજા કોઈ દિવસ દેખાય નહીં. મિત્રો, આ સ્ટોરીમાંથી જે સમજવા ઘણું મળે છે કે જો એક સ્ત્રી પોતાનું બધું જ છોડીને પૂરેપૂરી આપણી થવા માટે આપણા આંગણે આવે છે, ત્યારે જો આપણે ભલે પૂરેપૂરા નહીં પરંતુ અડધા પણ તેના અથવા તેના પરિવારના બની જઈએ તો આ જે બધા પરિવારમાં પ્રશ્ન ઉદ્ભવે છે તે ઊભા જ ના થાય. મિત્રો, આ સ્ટોરીને દરેક લોકો સુધી શેર કરજો એવી નમ્ર વિનંતી છે અને જો તમને પસંદ પડી હોય તો કોમેન્ટમાં અભિપ્રાય આપજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.